માં આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને એસએસસી અને એચએસસી આજથી પરીક્ષા વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી શુભેચ્છાઓ પાઠવી હતી। ગાંધીનગર સરગાસણની રેડિયન્ટ શાળા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પેન અને પેડ આપીને પરીક્ષા અંગે શુભકામનાઓ પાઠવી હતી। ધારાસભ્ય રીટાબેન પટેલ અને કાંતિ અમૃતિયા પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી અને આજથી 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને એસએસસીમાં 9 લાખ વિદ્યાર્થી અને એચએસસીમાં 4 લાખ જ્યારે વિજ્ઞાન પ્રવાહના 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। सबको मेरा प्रणाम नमस्कार। आज हमारे गुजरात प्रांत में धोरण 10 और कक्षा 12 की एग्जाम शुरू हो रही है। कुल मिलाकर धोरण 10 और कक्षा 12 में जो 14 लाख से ऊपर हमारे जो विद्यार्थी एग्जाम देने जा रहे हैं उनको हम हमारे जो प्रशासन की ओर से हमारे राज्य मंत्री प्रफुल पानसेरिया जी, हमारे विधायक और हमारे जिला समाहर्ता सब मिलकर आज ये बच्चों को शुभेच्छा देने के लिए हम यहाँ उपस्थित हुए हैं। और हमारे गुजरात के जो सारे बच्चे जो एग्जाम दे रहे हैं इनको मैं गवर्नमेंट की ओर से, हमारे शिक्षा विभाग की ओर से ढेर सारी शुभकामना देता हूँ। ये परीक्षा का उत्सव है, ये परीक्षा के पर्व में वो अपने 10 અને 12 परीक्षा જ્યારે આજે શરૂ થઈ રહી છે ત્યારે 14 લાખ ઉપર દીકરા દીકરીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। પેરેન્ટ્સ, સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું ઈચ્છે એટલે કે એવું અપેક્ષા રાખી રહ્યા કે આપણું બાળક હસતું, ખેલતું, કૂદતું પરીક્ષા આપે, તણાવ મુક્ત પરીક્ષા આપે। આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઇલ હતું। બસ આ સ્માઇલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે। ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થી માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ 1 મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા।